આજે અમે ઘરે દેશી રીતથી દાળ બનાવવાનું કામ કરી રહ્યા હતા અને કામ પૂરું કરી અને થોડા સમય માટે ટીવી જોવા બેઠા એટલામાં નરેશ આવીને બોલ્યા કે ચાલો જલ્દી, વાડામાં હજુ ઘણું કામ બાકી છે. આ વાડામાં અમે ગાયો માટે ચારો રાખીએ છીએ અને સાથે સાથે શાકભાજી પણ ઉગાડીએ છીએ. અહીંયા ડ્રેગન ફ્રૂટના છોડ પણ છે, પણ અત્યારે તેમાં ફળ આવ્યા નથી. અત્યારે અમારે ગાયો માટે ચારાના પૂરા ગોઠવવાનું કામ કરવાનું છે. થોડો સમય બધાએ મળીને કામ કર્યું ત્યારે મમ્મી બોલ્યા, હવે મારાથી કામ નથી થતું, ઘણા સમયથી ઘૂંટણમાં દુખાવો રહે છે. મેં આ વાત નરેશને કહી તો એ બોલ્યા કે ચાલો આજે જ અમદાવાદ જઈએ સારવાર માટે. મમ્મી બોલ્યા, ના હો, મને ક્યાંય નથી જવું, ત્યાં ઓપરેશન કરે અને હોસ્પિટલમાં રહેવું પડે, એ મને બિલકુલ ગમતું નથી અને ઘરનું કામ પણ બગડે. એટલામાં નરેશ બોલ્યા, આપણે ગુજરાત પેઇન ક્લિનિકમાં જવાનું છે. ત્યાં એડવાન્સ પદ્ધતિ અને આધુનિક મશીનો સાથે અનુભવી ડોક્ટરો છે અને ખાસ વાત એ છે કે ત્યાં કોઈ પણ પ્રકારના ઓપરેશન વગર માત્ર ઇન્જેક્શનથી 45 મિનિટમાં ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. મેં વધુ માહિતી લીધી તો ખબર પડી કે ત્યાં ઘૂંટણ, કમર અને શોલ્ડરના દુખાવાની પણ સારવાર થાય છે. આ વાત સાંભળી અને મમ્મીને પણ સારું લાગ્યું. જો તમને અથવા તમારા પરિવારમાં કોઈને આવી સમસ્યા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર અને એડ્રેસ પર ગુજરાત પેઇન ક્લિનિકનો સંપર્ક કરી શકો છો.